હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. લવ એટ ફર્સ્ટ બાઇટમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ બે ડિફરન્ટ ટાઈપના મખાના, ચટપટા મખાના અને કેરેમલ મખાના. મેં અહીંયા 100 ગ્રામ મખાના લીધા છે. પહેલાં એક કડાઈમાં મખાનાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને હલાવતા રહેવાનું છે જેથી મખાના બળી ન જાય. મખાનામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. મખાના પ્રોપર શેકાઈ ગયા છે કે નહીં એ જોવા માટે આવી રીતે ચેક કરી લેવાનું છે. હજી મખાના એકદમ શેકાયા નથી તો 2 મિનિટ હજી રહેવા દેશું. મખાના ખાવાથી ઘણા ફાયદા થાય છે, જેમ કે બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે, કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે, હૃદયને સ્વસ્થ રાખવા માટે મખાના બેસ્ટ છે. મખાનામાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે. મખાનાને પ્રેસ કરવાથી આવી રીતે એનો ભૂક્કો થઈ જાય તો સમજવું કે મખાના શેકાઈ ગયા છે. એને હવે એક થાળીમાં કાઢી લેશું. મખાનાને મેં 2 બાઉલમાં ડિવાઈડ કરી લીધા છે. હવે પહેલાં ચટપટા મખાના બનાવશું. એની માટે મેં મસાલામાં હળદર પાવડર, લાલ મરચાં પાવડર, ચાટ મસાલા, સંચળ પાવડર અને સોલ્ટ લીધા છે. એક કડાઈમાં પહેલાં 2 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી હલ્દી પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી સોલ્ટ નાખવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બધા મસાલા મિક્સ કરી દેવાના છે. પછી એમાં રોસ્ટ કરેલા મખાના નાખવાના છે અને એને હલાવતા રહેવાનું છે. બધા મસાલા મખાના પર કોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સ્લો ગેસની ફ્લેમ પર હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં બધા મસાલા મખાના પર કોટ થઈ જશે એટલે એને એક બાઉલમાં કાઢી લેવાના છે. તો રેડી છે આપણા ટેસ્ટી યમ્મી ચટપટા મખાના. હવે બનાવીશું કેરેમલ મખાના. એની માટે મેં બારીક સમારેલો ગોળ, સૂંઠ પાવડર, સફેદ તલ, સોલ્ટ અને ખાવાના સોડા લીધા છે. હવે એ જ કડાઈમાં પહેલાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થાય એટલે એમાં ગોળ નાખવાનો છે. મેં 50 ગ્રામ મખાના માટે 100 ગ્રામ ગોળ લીધો છે. જો તમને મીઠાશ વધારે જોવે તો 125 ગ્રામ ગોળ લેવો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને થોડી જ વારમાં ગોળ પીગળી જશે. હવે ગોળનો પાયો થાય ત્યાં સુધી સ્લો ગેસની ફ્લેમ પર હલાવતા રહેવાનું છે. પાયો હવે ગોળનો પાયો થયો છે કે નહીં એ જોવા માટે એક વાટકામાં પાણી લેવાનું છે અને આ રીતે ચેક કરવાનું છે. ગોળ હજી તરત તૂટતો નથી અને સ્ટ્રેચ થાય છે એટલે પાયો નથી થયો. તો હજી 2 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર આપણે એને હલાવતા રહીશું. હવે 2 મિનિટ પછી પાછું આવી રીતે ચેક કરી લેશું. તમે જોઈ શકો છો કે ગોળ તરત જ તૂટી જાય છે એટલે પાયો થઈ ગયો છે. હવે એમાં 2 નાની ચમચી તલ, અડધી ચમચી સૂંઠ પાવડર, 1 પિંચ મીઠું, 1 પિંચ ખાવાના સોડા નાખવાના છે અને ફટાફટ હલાવવાનું છે. સોડા નાખવાથી ગોળ ફૂલી જશે અને તરત જ રોસ્ટ કરેલા મખાના મિક્સ કરી દેવાના છે. હવે તમને થશે કે આમાં 1 પિંચ સોલ્ટ અને સોડા કેમ નાખ્યા હશે. તો 1 પિંચ સોલ્ટનો કમાલ એ છે કે એ કેરેમલ મખાનાના ટેસ્ટને એન્હાન્સ કરે છે અને 1 પિંચ સોડા નાખવાથી મખાના ખાઈએ ત્યારે તે દાંતમાં ચોંટતા નથી ને આપણે એને સ્ટોર કરીને રાખીએ ત્યારે તે છૂટા અને ક્રિસ્પી રહે છે. હવે ગોળ મખાના પર બરાબર કોટ થઈ ગયો છે તો એને એક થાળીમાં કાઢી લેશું અને એને સ્પેચ્યુલાની મદદથી આવી રીતે છૂટા કરી લેશું. હવે મખાના ઠંડા થઈ જાય એટલે આવી રીતે એને એક હાથથી છૂટા કરી લેવા.
અવાજ પરથી જ તમને ખબર પડશે કે મખાના કેટલા ક્રિસ્પી બન્યા છે. તો રેડી છે આપણા હેલ્ધી ટેસ્ટી કેરેમલ મખાના. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.